ભાઈ કેમ છો? બસ મજામાં. જેટલો અમદાવાદમાં લોકોએ પ્રેમ આપ્યો છે ને એટલો જ પ્રેમ મને સુરતમાં મળ્યો છે. પહેલા જ દિવસે એ પણ પહેલા જ દિવસે આવ્યો તો કાલે, પણ મારે મુરત જિગ્નેશભાઈથી કરવું હતું, અમારા મિત્ર છે. બોલો, મજા આવી ગઈ? બસ મજા આવી ગઈ, કામ કરવાની મજા આવી. સુરતના લોકો એટલો સુરતના લોકોએ થકવાડી દીધો આજ મને. લાવો લાવો લાવો. હા કહું ને, આમાં નહીં આવે. આટલા અત્યારે લીધા છે, બીજા સવારે કાલે લેતા આવવાના. ચીઝ 2 ચીઝના લીધા, એક આચાર લીધો, એક પિઝાનો ફ્લેવર લીધો, પાણીપુરી, ચા, ફૂલ મોજ, ફૂલ એમાં કાંઈ ઘટે નહીં. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. બધાને મારા ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ સાથે વિડીયોની કરી દે શરૂઆત. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યુ વિડીયો. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફાઇન, ફિટ એન્ડ મોજ. પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી મને મોજ આવે, હસલો વડે. અહીંયા ચા દૂધ રેડી થઈ છે અને શિવાંશ જસ્ટ ઉઠે છે. આજે એને ઓલ્ડ સ્કૂલમાં ગઈકાલે એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે, તો હવે એમને ન્યૂ સ્કૂલમાં કન્ટિન્યુ કરવાનું છે આજથી. તો અચ્છા, પહેલાં હું બસવાળા સુરેખા મેડમને કોલ કરી દઉં. 8 વાગ્યા કે અહીંયા પિકઅપ છે આજે, નકરે જતા. તો પહેલાં કોલ કરું, પછી બોલું. શિવાંશના ફોટા મોકલવા હતા અને એના કાર્ડમાં ફોટા ચીપકાના હતા, તો એ કમ્પ્લીટ કરી દીધું. યુનિફોર્મ આવી ગયો છે. મારે પૂજા કરવી છે, પણ શિવાંશની રાહ જોઈને બેઠો છું. કાં શિવ? એને શિવ? ચલો, શિવાંશનું લંચ બોક્સ અહીંયા રેડી રહી છે. લંચ બોક્સમાં જે ફ્રૂટ્સ છે, સોયા સ્ટીક છે, પોપકોર્ન છે, એવું બધું નાખવાનું છે. કાલથી સારું બનશે. ફોન કરી દીધો મેડમને, અહીંયા ઊભા રહેશું. અને એમની બુક્સ મારે પર્સનલી આપવા જવી પડશે. અહીંયા બસમાં હું નહીં આપી શકું. આ બુક્સ છે ને મારે પર્સનલી જવું પડશે સ્કૂલે આપવા, બિકોઝ મેડમે કીધું કે બસમાં તમે આપી શકો, પણ આમાં બધી બુક્સ ત્યાં રાખવાની છે. અહીંયા હોમવર્કમાં થોડીક દેવાની છે, શું છે કાંઈ આઈડિયા નથી. તો નજીક છે તો પર્સનલી જાઓ. આમ બી મારે એ બધું કામ છે, તો હું જ પર્સનલી આપી આવું અને નક્કી કરતો, મતલબમાં જાણતો હોઉં કઈ બુક્સ એ રાખશે. બાકીનું હું બેગ લેતો આવીશ. જય સ્વામિનારાયણ. જીવન આવી ગયો છે, પૂજા કરીએ છીએ. ચલો પહેલાં પૂજા કરીએ. કાઈ ન થાય દે. હેલો, બસ કોને લગાઈ છો? કાને રાખ. કોને લગાઈ છો? દીવું ને? હા બસ, પૂજા કરવાની. તેમ મને વેઇટ કરાવ્યો હતો ભાઈ કે હું પપ્પા સાથે હું જ પૂજા કરીને લી. પપ્પા સાથે પૂજા કરી અને બસ જોવા જાય છે. દીવો તેને આવે છે. ના ભાઈ જો બસનો વેઇટ કર્યો તો બસ આવતી રહી. આવે જેવું ક્યારે આવે બસ? શું હે? હમણાં આવે છે. શું ગુડ મોર્નિંગ. બાય બાય. ચાલો ભાઈ, ઓફિસ આવી ગયા, આરતી કરી લીધી કમ્પ્લીટ. બુક્સ આપવા માટે મારે અત્યારે જવાનું, પણ 11 વાગે મારે એ સાઈડમાં વધારે કામ છે, તો હું સાથોસાથ કામ રિટર્નમાં પતાવતા હોઉં ને, એના માટે મેં 11 વાગ્યાનું બેઠું છે. તો ફટાફટ પહેલાં ઓફિસનું કામ કમ્પ્લીટ કરીએ એન્ડ ધેન કમ્પ્લીટ કરીએ બીજું. બપોરે ઘરે આવી ગયા છે, મસ્ત જો હરગવાની સિંગું નાખીને શાક બનાવ્યું છે. હા હા, એમાંય બાજરાનો રોટલો. આનંદ આનંદ. ભાઈ કેમ છો? બસ મજામાં. કેમ છે? આવ્યા છે ખાખરા લે. ચાલો અહીંયા પાછળ. હા, આ છે મંચુરિયન. અને આમાં એકેયમાં મેંદો નહીં આવે, મેંદા ફ્રી આવશે. હા, ઘઉંના, પ્યોર ઘઉંના. પછી આ રાજવી, આ તલવાળા બધા શેકેલા છે ને, તળેલા નહીં ને? તળેલા એકેયનું આવે આમાં નહીં. આ છે આચાર. ઈ આવે ચોકલેટ. જે ટેસ્ટ કરવો એ લઈ લેજો. હાલ દીધું. હાલે પછી મેગી ફ્રાય પકડ દે. હવે છે ને મેંદા પીને મગાવશે. કઈ જગ્યાએ છે? નિકોલ ગામ. કેમ કરે? દોઠો ગયો, ખાઈ થઈ ગયો છે. એ કરે છે. પછી કોલ કરવો પડશે. હું અત્યારે સુરતમાં. અમદાવાદના ભાઈ ફેમસ ખાખરા. ખાઓ ખાખરા ખાઓ. ખાખરા આવ્યા છે અમદાવાદથી. ખાખરા ચાખો. હા નહીં અને આ છે મેગી ખાખરા ચાખો. નહીં, ખાલી ઉપરનું ચાખો નહીં. આ ટેસ્ટ કરો, મેગીનો ટેસ્ટ આવશે. ના તમે ચાખો ને, તો મૂકી દો ઉપર. હવે કયો આમાં પછી કેવો લાગે છે? કેવો લાગ્યો? મસ્ત ને?
મેગી ખાવ એવું લાગે? ટોટલ ફ્લેવર ફ્લેવર તમે લાવ્યા કેટલી? હું બધી લાવ્યો છું. આ રાગી ના બહુ આ મસ્ત રાગી છે, છે. બહુ મસ્ત છે. છોકરા માટે બેસ્ટમાં બેસ્ટ હો રાગી. ખાતા હોય. રાગી તો મારે ઓલું ડાયાબિટીસ વાળા માટે હા. પણ લ્યો એક પહેલામેથી છે ડાયાબિટીસ વાળા માટે. હમણાં આગળ આવશે. ડાયાબિટીસ ઉભા રહ્યો ઘડીક વાર, બધું આવશે, ઉભા રહ્યો. ખાલી થોડાક કડવા લાગશે, બહુ નહીં લાગે. કારણ કે શું છે બધાને અનુકૂળ ના આવે. કડવા ભલે લાગે પણ ડાયાબિટીસ વાળાને કાંઈક તો સારું વહી જાય. ખાખરાથી ડાયાબિટીસ બધું વ્યૂ જાય. એ પણ કેટલી ફ્લેવર? 15 લાવ્યા. એમાં શું પૂછે છે? કોણ પૂછે? એની એને તો ભાઈ બધું કેરીની ફ્લેવર એ પૂછે, એ તો નક્કી નહીં અમારે. પીઝા હે? પીઝાના પીઝા જેવું જ લાગે છે. આ મગ છે. ઉપર મગના ઘરે આજે ખાય જ નહીં કે આપણે બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. આ કારેલા મેથી. ખાખરા? હા, વાંધો નહીં. આપણે હા, મને છે ને જો આછા આને પતાવી દો પહેલા, પછી મને મારો કરો. પિયુષભાઈનું ફૂલ ઓન ચાલુ છો ભાઈ, ઘણો બધો માલ કાઢી નાખ્યો. એ શિવ આવી ગયો. શિવ કેમ છે બેટા? સુરતમાં અમદાવાદ જેટલો જ મને પ્રેમ મળ્યો છે હા, કે જેટલો અમદાવાદમાં લોકોએ પ્રેમ આપ્યો છે ને એટલો જ પ્રેમ મને સુરતમાં મળ્યો છે. પહેલા જ દિવસે એ પણ પહેલા જ દિવસ. પહેલા જ દિવસે તમે ફર્સ્ટ ટાઈમ હા, આવ્યા આજે ને? નહીં આવ્યો તો કાલે, પણ મારે મુહૂર્ત જિગ્નેશભાઈથી કરવું હતું. મારા મિત્ર છે એટલે મેં કીધું કાલે મુહૂર્ત કરીશ સવારમાં. કારણ કે હવે તમે જેટલી બી ફ્લેવર છે ને એ જેન્યુન અને ઓરિજિનલ છે. મને બહુ બધાને બહુ ભાઈ એટલે લીધી. આમાં બાકી તો કોઈ અમદાવાદથી આવો અને લે તો વસ્તુ પોસિબલ નથી. હા, ટેસ્ટ કરે પછી જ પોસિબલ થાય. નહીં આપણે પહેલેથી ટેસ્ટ કરાવી દઈએ, પછી જેને અનુકૂળ આવે એ રીતે લોકો હવે લે. મને છે ને ચીઝ કાઢી દો, ચીઝ, પછી પાણીપુરી, પેલો કયો ચાટ, કાર્ડ આપું, હે કાર્ડમાં નામ કાર્ડમાં નામ આપો, લાવો. હા ભાઈ કાર્ડ બતાવી દો ચાલો. હાલો વાંચો. જો આટલી ફ્લેવર છે અને આ ભાઈ એનું નામ છે અને નંબર છે. આ નંબર છે, તમે- સ્ક્રીનમાં તમને આપી દેશે. હા, તમારે છે ને આ નંબર ઉપર કોલ કરીને ઓર્ડર દઈ દેવાનો અને ઘરે પહોંચી જાય પણ જ્યારે સુરતમાં. જ્યારે હું સુરતમાં આવું ત્યારે ત્યારે, કારણ કે મહિનામાં એકવાર મારે આવવાનું થશે હવે. ઓકે. કે લોકો ઘણીવાર અમદાવાદથી મંગાવે છે, એ લોકો મને કહેતા હોય કે તમે સુરતમાં એકવાર તમારે આવી જાઓ. મહિનામાં એકવાર આવવાનું સુરત. યસ યસ યસ. એટલે મેં કીધું ચાલુ કરી આવો. હવે 15 દી આવવું પડશે. હા, તો આવું જ પડશે ને હવે. ચલો હવે મારો ઓર્ડર આપી દો. મારો ઓર્ડર આપી દો. એ ઉપર જ છીએ, હાલો. હા કહું ને આમાં જો વાંધો ભાઈ, નહીં આવે. આટલા અત્યારે લીધા છે, બીજા સવારે કાલે લેતા આવવાના. હા બરાબર. બહુ મસ્ત, બહુ મસ્ત. ચીઝ, 2 ચીઝના લીધા, એક આચાર લીધો, એક પીઝાનો ફ્લેવર લીધો, તો લેજો હવે ઈ ભાવ તો કે સમજા એટલે એક આ પાણીપુરી, તમને એમ કે કાકા ચાટ, તને કેમ મારે અને લાવવું? આ ચાટ. ફૂલ મોજ, હું ફૂલ એમાં કાંઈ ઘટે નહીં. ઓર્ડર આવે. વસ્તુ કેવી લાગી? તો એ ભાઈને જ કહો, બધી આઈટમ બધી સારી લાગી આપણને. મસ્ત છે, બધાને હું જોરદાર છે. આપી આપણે દઈએ ને. ઓલા એટલા બધા બરડ ને કડક આવે ને આ તમને પૂછા લાગશે બધા કામ. બોલો, મજા આવી ગઈ ને? બસ મજા આવી ગઈ, કામ કરવાની મજા આવી. સુરતના લોકો એટલો સુરતના લોકોએ થકવાડી દીધો આજ મને. કેમ? લાવો મેથી પૂરું થઈ ગયું. મેથી પૂરા જીરા એન્ડ ઉપર છે. અને કાલે લગભગ ખાંડ થતા મારે લગભગ ઘણો ખરો સ્ટોક નીકળી જશે. નીકળી જશે હા. મોટું કામ છે ભાઈ, સારું છે કામ, ટેસ્ટી. એમાં તો જ આટલું હોય ને, એ વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ અહીં સુધી પહોંચવું. સુરતના જેટલા પણ લોકો જે હોય છે આ વિડીયો, બધાને એટલું જ કહેવાનું છે કે તમારા લોકોને ખાખરા ચાખવા હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર આપ્યો છે, એમાં ફોન કરી દેવાનો. પણ જ્યારે હું અહીંયા આવું ત્યારે તમને કોલ કરીશ, ઓકે. ત્યારે તમારે હા ફોન કરજો મને. ત્યારે તમારે મને કહેવાનું કે ભાઈ અમારી સોસાયટીમાં આવજો, ગમે ત્યારે સુરતમાં આવો ત્યારે, એટલે હું જરૂરથી મુલાકાત લઈશ. પાકું. અને બધાને હરેક ફ્લેવરના ખાખરા બને ત્યાં સુધી ચખાડીને જ હું વેચું છું પહેલેથી. આ જ નિયમ છે મારો. એટલે અમુક લોકોના શું છે, લીધા પછી એમ ના છે કે મને મને આ ભાવે ન કે ભાવે, ના ન ભાવે. ભાવે. કોઈના પૈસા બગડે નહીં એટલે માટે આપણે આ ઈ સારું છે. માટે રાખ્યો છે, ચાખવા માટે. ચલો તો આવું જવું છે. મારે જવું છે હવે. મારે જવું છે. આવજો. હા. મંદિર છે કે યાર હા
હા. કાલે હવે આપણું ભૂલતા નહીં, બરોબર? કાલે પાક્કું સવારમાં. ચલો ચલો મળીએ. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફાઇન લગાડે છે સુરત વાળા. હા, સીટ બેલ્ટ તો પહેલા સીટ બેલ્ટ બધું નિયમનું પાલન કરવાનું. ચલો બાય નકર તો બાય. મેમો આવે ઘરે. હાલો આવજો. ને હાલો સરસ લ્યો. બધાય બહુ લીધા, બધાને બહુ ફરવા. ભાઈ પિયુષભાઈ મજા આવી ગઈ. મસ્ત રિસ્પોન્સ આવ્યો બધાને. હો પહેલી વાર આવ્યા છીએ ભાઈ પિયુષભાઈ અમદાવાદથી, અને રિસ્પોન્સ સારો મળ્યો. હવે લગભગ મહિને આવશે. હવે ક્યાંય નથી જવાનું એમ? હવે ક્યાંય નહીં જાવ તને મૂકીને. હું વહી ગઈ હતી ને ધાર્મિક હું લઈ ગઈ ક્યાં? નીચે નહોતા આવી અચ્છા, તે કોઈ આહુતો તો. ક્યાં વહી ગઈ મમ્મી ક્યાં વહી ગઈ હતી તું મમ્મી ચલો ભાઈ, આરતી કમ્પ્લીટ કરી નાખી છે. રોટલી બની છે અને ભાજી લેવા માટે ચિરાગ જાય છે. તો આજે ભાજી અને રોટલી ખાવાની છે, મોજ કરવાની. આજનો દિવસ બટર ભાજી, એકદમ બટર. હા ચિરાગ, બટર. કેટલી લાવવાનો ચિરાગ તું? 2 ભાજી કમ્પ્લીટ. ઓકે ચલો. પાણી પીને નીકળે છે ભાઈ. મેચ કરીને IPL ટાઈમ થઈ ગયો છે 8:05. ચિરાગ આવી ગયો છે ભાજી લઈને. મમ્મી મસ્ત સલાડ કાઢે છે. ધાર્મી બેનને ત્યાંથી આવી ગયા હતા ભૂંગળા બટેટા. ટેસ્ટ છે, મજા આવી ગઈ. ટેસ્ટ અમારી આજની ભાજી. આટલી જ ભાજી થઈ રહી અમારે બધાને. થોડીક જ જોઈએ. સાંજે બધા થોડું ડાયટિંગ કરે ને, ભલે જમવાનું પણ થોડું જમવાનું એમ. જરૂર પડતું જમવાનું એટલે ચાલે. ટેટીનું પહેલાં એડવાન્સ કચ્છની ટેટી, ક્યાંની ટેટી? કચ્છની. 10 કિલો 500 રૂપિયા ભાવ હારું મારું લેવા જવાનું ઉધના એ તો હું લઈ આવીશ. એ તો આ કેલ્વિન છે ને, હું બે જાઉં. તો કઈ જગ્યાએ લેવા જવાનું? સાહેબ ભાઈ જો ચાલવા નીકળી ગયા છે. મસ્ત મોટો રાઉન્ડ મારવાનો. 6 કિલોમીટર 7 કિલોમીટર રાઉન્ડ મારવાનો. સિલ્વર ચોક ટુ સીધું રાઉન્ડ રોડ મારવાનો છે. ધ્યાન આપ. મજા આવી આફ્ટર લોંગ ટાઈમ. મારી પાસે ચાવી નવી, ખોલો. ઓહો હો, થેન્ક યુ. અરે આજ તો મેં બહુ મોટો રાઉન્ડ માર્યો યાર. સિલ્વર ચોકથી BRTS થી યોગી ચોક, સાવલિયા સર્કલથી યોગી ચોકથી ઘરે. ફોન નથી આવ્યો છે, ફોન કરવો પડશે. હાલે આથી દવા પી લે. લાવો આ હુઈ જાવ 10 બધા ફૂલ ઓન સુવાની તૈયારીમાં. મસ્ત એક રીલ્સ બનાવી દીધી. થેન્ક યુ ચિરાગ. ઓકે, કેમેરામેન ચિરાગ કે સાથ, પ્રોડ્યુસર, રાઇટર જે કે હું, પૂજાને પણ આમાં જોઈન કરી દીધી હતી. એનીવે ગાઈઝ, વિડીયોને અહીંયા એન્ડ કરી દી. કાલે જે છે શનિવાર છે ધલુડી, તો કાલે બહુ મજા આવશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવો બ્લોગ સાથે. કાલે છે ધલુડી, તો મોજ પડી જવાની છે, તો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.